માં વરસાદને લઈને સૌથી મોટા અને સારા સમાચાર જે પ્રમાણે અંબાલાલ પટેલે આગાહી કરી છે અને અરબી સમુદ્રની અંદર સિસ્ટમ પણ બની રહી છે, લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અરબી સમુદ્રની અંદર. એ મુજબ અત્યારે હાલ અરબી સમુદ્ર ફૂલ એક્ટિવ કન્ડિશનમાં છે અને લગભગ અંદાજિત 12 તારીખની આજુબાજુ રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરે તેવી હાલ પૂરતી શક્યતાઓ દેખાઈ રહી છે. મહારાષ્ટ્રના મુંબઈમાં ચોમાસું છે તે પ્રવેશ કરી ચૂક્યું છે અને 12 તારીખે લગભગ આસપાસ રાજ્યમાં ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર સૌથી પહેલાં તો જે સુરત, વલસાડ, તાપી જેવા વિસ્તારો, ડાંગ, આહવા જેવા વિસ્તારોમાં પ્રવેશ કરશે, પછી પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પ્રવેશ કરશે, પછી છેલ્લે મધ્ય ગુજરાત, એના પછી ઉત્તર ગુજરાતની અંદર જે નૈઋત્યનું ચોમાસું છે તે પ્રવેશ કરવાનું છે. તો હવે આ જે નૈઋત્યનું ચોમાસું છે તે એક સિસ્ટમ, જે લો પ્રેશર સિસ્ટમ અત્યારે હાલ અરબી સમુદ્રની અંદર બની તૈયાર થઈ રહી છે, એ સિસ્ટમના કારણે ચોમાસાને ફરીથી ઝડપ મળશે. જે રીતે કાલના વિડીયોની અંદર વાત કરી હતી કે ચોમાસું છે તે મુંબઈ રોકાશે, પરંતુ ના, હવે નહીં રોકાય ચોમાસું. ચોમાસાને ફરીથી એ જ ગતિએ એ જ કરંટ મળી રહ્યો છે, એટલે ચોમાસું છે તે ઝડપથી આગળ વધશે. હવે એક પ્રકારે ધક્કા જેવો માહોલ સર્જાશે ચોમાસા માટે, એટલે ઝડપથી આગળ વધવાનું છે. અને જે ચોમાસાની શરૂઆત થઈ છે, ચોમાસાની શરૂઆતની સાથે જ ગાજવીજ સાથે પવન સારી પ્રકારે પહેલો વરસાદ આવે છે નૈઋત્યનું ચોમાસું, જેમાં તોફાની વરસાદ જોવા મળશે, જેમાં ઘણા ખરા વૃક્ષો કે ઘણા ખરા હોર્ડિંગ્સ ઉડી જાય તેવો ભયંકર પવન સાથે વરસાદ થાય તેવી શક્યતાઓ હાલ પૂરતી વ્યક્ત કરવામાં આવી રહી છે. અને અત્યારે હાલ હવે કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાના છે તેની થોડીક વાત કરી લઈએ. તો અત્યારે હાલ દક્ષિણ ગુજરાતમાં કોઈ પ્રકારના હાલ વરસાદની શક્યતા નથી, પણ હા, એટલું ચોક્કસથી છે કે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, વરસાદની શક્યતાવાળા વિસ્તાર છે. ત્યારે હાલ અમને માહિતી મળ્યા મુજબ છે દમણ, દાદરા, નગર હવેલી, એના આસપાસના અમુક ગ્રામ્ય વિસ્તારો અને કદાચ એકાદ બે વિસ્તારમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે જેમાં વાદળછાયું વાતાવરણ છે, તો ત્યાં પણ વરસાદ પડી શકે છે મિત્રો. આવી રીતે અત્યારે હાલ પૂરતી આગાહી છે અમારી, જે અત્યારે હાલ આપણે વિડીયોની અંદર વાત કરી મિત્રો. તો જેવી રીતે કે નૈઋત્યનું ચોમાસું ખૂબ આગળ ઝડપથી વધી રહ્યું છે, એટલે એક મોટી રાહતના સમાચાર છે. ગરમીમાંથી પણ મોટી રાહત મળે તેવી હાલ પૂરતી શક્યતાઓ છે મિત્રો. અત્યારે વિડીયોની અંદર જે માહિતી આપવાની હતી, ખાસ આજની અપડેટ આવી હતી, જે 2 મિનિટ પહેલાંની અપડેટ આપી છે, જે એમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને જે ખુશખબર વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી લગભગ આજ સાંજનો વિડીયો પરેશભાઈ ગોસ્વામીની ચેનલ વેધર ટીવી ગુજરાતી ઉપર પણ આ જ વિડીયો હશે. એની લગભગ 90% ચાન્સ છે, એમની આગાહી પણ આ જ હશે, એ 100%ની વસ્તુ છે. જોઈ લઈશું આપણે એમનો વિડીયો સાંજે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યારે હાલ વિડીયોની અંદર આટલું જ.